તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। આજે તારીખ 5 ઓગસ્ટ 2025 ને વાર થયો છે મંગળવાર। તો જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં આજે હળવો વરસાદ જોવા મળી શકે છે। તો સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે। આ તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો વાત કરીએ તો આજે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ભારે વરસાદની હાલ મિત્રો કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી, પરંતુ અમુક વિસ્તારોની અંદર હળવા પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, જેમાં મિત્રો 1, 2 અને 3 તારીખના રોજ તો મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદના ઝાપટા નોંધાયા છે। તો અમુક વિસ્તારોની અંદર તડકો પણ મિત્રો આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે। અને વાત કરીએ તો અમુક વિસ્તારોની અંદર તડકો નીકળવાના કારણે બફારાનો માહોલ પણ જોવા મળી શકે છે। હવેથી આગામી દિવસોની અંદર પણ વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર મિત્રો ભારે એવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે વાત કરીએ તો ઘણા ભાગોની અંદર આજે પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। અને આવામાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વરસાદનું પ્રમાણ ઘટ્યું છે। રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદમાં ઘટાડો નોંધાયો છે। અમદાવાદ સહિત શહેરમાં ગરમી પણ પડી રહી છે। તો હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આગામી 7 દિવસ કેટલો વરસાદ જોવા મળશે, તાપમાન કેવું રહેશે તેના લઈને પણ આગાહી કરી છે। જેમાં મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી છે। આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે। તો રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવો તથા મધ્યમ વરસાદ પડી શકે છે। આ સાથે 4થી લઈને 6 ઓગસ્ટ દરમિયાન પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી હતી। દરિયામાં પવનની ગતિની વાત કરીએ તો તેજ રહેવાના કારણે માછીમારો દરિયો ન ખેડવા માટે જાય તેવી પણ અપીલ કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન હવામાન વિભાગે કેટલાક વિસ્તારોની અંદર તો યલો એલર્ટ પણ મિત્રો આપ્યું હતું। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ ગઈકાલે મિત્રો જોવા મળ્યું હતું। આ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ મિત્રો જણાવ્યું હતું કે અપર એર સાયક્લોનિક સક્રિય થતાં વરસાદની આગાહી રહેલી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા 17 ઓગસ્ટથી સારો વરસાદ જોવા મળવાનો છે। 19થી લઈને 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ જોવા મળશે। તો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયકા નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે। સાથે સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે 6થી લઈને 10 ઓગસ્ટ સુધી વરસાદના ઝાપટા પડશે અને 18થી લઈને 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ વરસાદની નવી સિસ્ટમ બની નથી। નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂકા કાઢી નાખતો વરસાદ જોવા મળવાનો છે। વહેલાતોડ વરસાદ પડી શકે છે। કોઈક ભાગોની અંદર 4 ઇંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે। 18થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન પણ સારો વરસાદ જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ જોવા મળવાનો છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર વાદળોનો ઘેરાવો મિત્રો બનતો જોવા મળી રહ્યો છે, જેના લઈને આજે પણ મિત્રો દિવસ દરમિયાન ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તારો તેમજ જામનગર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર અત્યારે હાલ વહેલી સવારથી જ મિત્રો વાદળો ઘેરાવો બનાવીને બેઠા છે, જેના લઈને આજે પણ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। જેમાં મિત્રો સૌપ્રથમ તો આપણે કચ્છના કયા ભાગોની અંદર આજે
વરસાદના ઝાપટા જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે નલિયા, માંડવી, ભાંડલી તેમજ ગાંધીધામ લાગુના વિસ્તારો, રાપર આ તમામ ભાગોની અંદર આજે પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે ખાવડા લાગુના વિસ્તારો, લખપત આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તો કચ્છના ઘણા ભાગોની અંદર પણ આજે વરસાદના ઝાપટા જોવા મળશે, જેમાં મોરબી, ચોટીલા, રાજકોટ લાગુના વિસ્તારો, જસદન, બોટાદ, જામનગર, દ્વારકા, સલાયા લાગુના વિસ્તારો, ભાંડવલ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો પોરબંદર લાગુના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તો કુંડલા, ધારી, વિસાવદર, બગસરા લાગુના વિસ્તારો, તલાજા, પાલિતાના આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે, માટે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તો રાજુલા, તુલસીશામ તેમજ ઉના, કોડીનાર લાગુના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો સુરત લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવા પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, જેમાં સુરત લાગુના વિસ્તારો, બારડોલી, વ્યારા, નવાપુર લાગુના વિસ્તારો, નવસારી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે કોસંબા તેમજ ભરૂચ, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ખાપર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી, પરંતુ વાદળો વચ્ચે સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો વાપી લાગુના વિસ્તારો, ખાડોલી તેમજ કપરડા, વાણી લાગુના વિસ્તારો, નિપાડ લાગુના વિસ્તારો અને નાસિક લાગુના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ખાસ એવો ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી। બાકી મિત્રો વડોદરાના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સિનોર લાગુના વિસ્તારો, કરજણ, ડભોઈ આ તમામ ભાગોની અંદર સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે ગામડી લાગુના વિસ્તારો, બોડોલી તેમજ વડોદરા તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, જેમાં અમદાવાદ, કપડવંજ, બાલાસિનોર લાગુના વિસ્તારો, બાયડ, ડેમઈ લાગુના વિસ્તારો, ડાકોર, ઠાસરા, અલીના આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ અને હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે ડાકોરના ઉમરેઠ લાગુના વિસ્તારો, પણસોરા લાગુના વિસ્તારો, નડિયાદ તેના આસપાસના વિસ્તારો, ચકલાસી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। અલીના, કઠલાલ તેના આસપાસના ગામડાઓ, ખેડા, મૌધા આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ અને હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે મહેસાણા લાગુના વિસ્તારો, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડુંગરાપુર આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। હવે ભારે વરસાદની વાત કરીએ તો વરસાદની સિસ્ટમ આગામી દિવસોની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનતી જોવા મળવાની છે, જેના લઈને આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે મિત્રો 16થી લઈને 17 તારીખ દરમિયાન વરસાદની સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે, અને આ વિસ્તારોની અંદર મિત્રો બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બનશે, જે 15થી 16 તારીખ દરમિયાન મિત્રો એક્ટિવ બનતી જોવા મળી રહી છે, જેના લઈને આ ગુજરાત ઉપર આવતા ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે 16 તારીખ દરમિયાન વરસાદની સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે, અને 17 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર આ વરસાદની સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો મિત્રો જોવા મળી રહ્યો છે, જેના લઈને હવે આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે।